ડીમાર્ટની એનકે હીરો હોન્ડા શોરૂમમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. શોરૂમ બંધ કર્યા બાદ થોડી ક્ષણોમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. શોરૂમમાં સેક્રેટરી સંજયભાઈએ નડિયાદ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. શોરૂમના સીલિંગમાં લાગેલી થર્મોકોલની 4-5 સીટો બળીને ખાખ થઈ ગઈ હતી. માહિતી અનુસાર સદનસીબે કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નહોતું. ફાયર વિભાગના અધિકારીઓએ સંપૂર્ણ માહિતી આપી હતી. જી, આપનું નામ, પરિચય અને આજે શું ઘટના બની શું કહેશો? મારું નામ અશોક આર શર્મા છે. મારો નડિયાદ ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. અમારે કંટ્રોલ રૂમમાં સંજયભાઈ પાંડેનો ફોન આવ્યો હતો, જે અહીંના સિક્યોરિટીના માલિક છે. એમણે મને ફોન કર્યો કે ડીમાર્ટની સામે એનકે હોન્ડાનું શોરૂમ છે, એની અંદર આગ લાગી છે. અમે તરત જ અમારા મિની ટેન્ડર લઈને ઘટના સ્થળે આવ્યા અને આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં થઈ ગઈ છે અને કોઈ જાનહાનિ કે નુકસાન છે નહીં. શોર્ટ સર્કિટ લાગેલી છે, વાયરિંગમાં આગ લાગેલી. કેટલું નુકસાન થયું છે? નુકસાન તો હજુ માલિકને અમે જણાવ્યું નહીં કે એમને કશું અમને જણાવ્યું નથી, પણ માલિકને જણાવ્યા મુજબ અમને ખબર પડે. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.